સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં ત્યાગમૂર્તિ માતા રમાઈ આંબેડકરની 128મી જન્મ જયંતિ નિમિત્તે 11મો મહિલા જાગૃતિ સંમેલન તથા સાંસ્કૃતિક સન્માન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। આ કાર્યક્રમ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ અને સમતા સેવા ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત ત્રિશરણ પંચશીલ ગ્રહણથી કરવામાં આવી। ભારતીય બૌદ્ધ મહાસભાના અગ્રણી ગોવિંદભાઈ પીપળેકરે ઉપસ્થિત ઉપાસક ઉપાસકાઓને ત્રિશરણ અને પંચશીલ ગ્રહણ કરાવ્યા। ત્યારબાદ તથાગત ગૌતમ બુદ્ધ, ડોક્ટર ભીમરાવ આંબેડકર તથા માતા રમાઈના ચિત્રોને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। સમારંભમાં સમતા સેવા ફેડરેશન ગુજરાત અધ્યક્ષ આશાતાઈ મંગલે અધ્યક્ષસ્થાને રહ્યા હતા। સુરત મહાનગરપાલિકાના નગરસેવક રાજેન્દ્રભાઈ પટેલ, ઉત્તરાણ ગામના માજી સરપંચ અપ્પા સાહેબ, કાશીનાથ સિરસાઠ, વડોદરાના સામાજિક કાર્યકર ડોક્ટર તરલિકાબેન રાજ, શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ સ્વાતિબેન સોસા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહારાષ્ટ્રના સિરપુરના નગરસેવક ગણેશભાઈ સાવલે અને દોડાઈચાના નગરસેવક રામભાઈ માણેકનો શિલ્ડ, શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિશીલ મહિલાઓ અને વિદ્યાર્થીઓનું પણ જાહેર સન્માન કરાયું હતું। મારું નામ આશાબેન વિનોદભાઈ મંગળે। ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ અને સમતા સેવા ફેડરેશન, સમતા મહિલા મંડળ દ્વારા ઉત્તરાણ કોમ્યુનિટી હોલમાં 11મું મહિલા સંમેલન રાખવામાં આવેલું। માતા ત્યાગમૂર્તિ રમાબાઈના 128મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને દર વર્ષની જેમ 11 વર્ષથી આ કાર્યક્રમ ચાલતો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ માતા રમાઈની જન્મ જયંતિ હતી એટલે આ કાર્યક્રમ રાખવામાં આવેલો। આ કાર્યક્રમ માનવને સન્માન કરવામાં છે, તમે મહિલાઓને શું મેસેજ આપવા માંગો છો? એક તો પહેલા તો હું મારી વાત કરું છું કે જે ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ અને સમતા સેવા ફેડરેશન દ્વારા મને મુખ્ય અતિથિ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બોલાવેલી હતી, પણ ત્યાંનું જે વાતાવરણ હતું તે જોઈને એમ લાગ્યું કે બહેનોને એવો સંદેશ આપવો જોઈએ કે જે ત્યાગમૂર્તિ માતા રમાઈએ આપણી બહેનો માટે અને સમાજ માટે જે ત્યાગ બલિદાન આપ્યું છે તે જ પ્રેરણા લઈને જો બધી બહેનો માતા રમાઈને ત્યાગ બલિદાનને ધ્યાનમાં રાખીને આપણા પરિવારને તેવા સંસ્કાર આપણે આપણા પરિવાર અને આપણા બાળકોને તેવા સંસ્કાર આપે અને માતા રમાઈને ત્યાગ બલિદાનને સાર્થક કરે, હું બસ એટલી જ બહેનોને વિનંતી કરું છું। આજે ઉત્તરાણ કોમ્યુનિટી હોલ ખાતે સમતા સેવા ફેડરેશન, ભારતીય બુદ્ધ સમાજ વિકાસ પરિષદ અને ભારતીય બુદ્ધ મહાસભાના નેજા હેઠળ ઉત્તરાણ, અમરોલી, કોસાડ, વરિયાવ વિભાગની તમામ સંસ્થાઓ તરફથી આજે અહીં ઉત્તરાણ કોમ્યુનિટી હોલ ખાતે સમતા સેવા ફેડરેશનના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રીમતી આશાતાઈ મંગળેના અધ્યક્ષસ્થાને આ એક કાર્યક્રમ અહીં ત્યાગમૂર્તિ માતા રમાઈની 128મી જન્મજયંતિ પ્રસંગે રાખવામાં આવ્યો છે। દર વર્ષે મહિલાઓમાં અંધશ્રદ્ધા જાગૃત મુક્ત થાય અને કુરિવાજોથી મુક્ત થાય એવા હેતુથી 11મું મહિલા જાગૃતિ સંમેલન તેમજ બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાનુભાવોનું સન્માન સમારંભનું અહીં આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભીમ સૈનિકો, ઉપાસક ઉપાસિકાઓ હાજર રહ્યા છે અને આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ પટે સામાજિક અને ધાર્મિક રીતે લોકો આગળ આવે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ત્યાગમૂર્તિ માતા રમાઈના બલિદાનને યાદ કરે અને એનાથી પ્રેરિત થઈને સમાજ સેવામાં આગળ આવે એ હેતુથી કરવા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।